શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે કેટરિંગવાળા બનાવે એવું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું ઘરે કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો ઊંધિયું બનાવવા માટે આપણે જે પણ દાણા લઈએ એને ચાળીને સાફ કરી લેવાના. તો અહીંયા તાજી તુવેરના દાણા, થોડા વાલોર પાપડી જે હોય છે એના દાણા, આની સાથે સુરતી પાપડીના દાણા, લીલા વટાણા લીધા છે. તો આ 4 જાતના દાણા મેં મિક્સ કરીને 300 ગ્રામ લીધા છે. આની સાથે જ મરચી વાલોર લીધી છે જે 100 થી 125 ગ્રામ જેટલી, અને સુરતી પાપડીના દાણા કાઢતા જે કૂણી પાપડી નીકળે એ પણ આપણે આમાં આ રીતે ટુકડા કરીને નાખી દેવાની છે. તો આ બધી વસ્તુને આપણે કુકરમાં બાફી લેવાની છે. કુકરમાં આપણે 2 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરવાનો. હવે જે દાણા અને પાપડી આપણે લીધું છે એ આમાં એડ કરી દેવાનું. આને એકવાર સરસ રીતે હલાવી લેવાનું છે. પછી આમાં આના ભાગનું મીઠું ઉમેરવાનું. આની સાથે જ થોડી હળદર અને દાણાનો કલર આવો ને આવો સરસ રહે એ માટે અડધી ચમચી ખાંડ ઉમેરવાની. ફરીથી આને હલાવી દેવાનું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું પાણી ઉમેરવાનું. અને હવે આને 2 વિસલ કરીને બાફી લેવાના છે. તમે દાણાને લાવીને ફ્રીજમાં વધારે ટાઈમ પડ્યા રાખ્યા હોય તો તમે આની 3 વિસલ કરી શકો છો. અત્યારે હું આની 2 વિસલ કરી લઉં છું. હવે કુકરની વિસલ થાય ત્યાં સુધીમાં ઊંધિયાની આગળની પ્રોસેસમાં આપણે જે શાકભાજી એમાં ભરીને એડ કરવાના છે એ પણ તૈયાર કરી દેવાના. તો અહીંયા મેં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે જેને છોલીને તૈયાર રાખ્યા છે. આની સાથે જ 2 કાચા કેળાના ટુકડા લીધા છે. એક આખો કેળો હું યુઝ કરવાની છું, તો અડધું કેળું મેં રહેવા દીધું છે જેના ટુકડા કરીને યુઝ કરવાનું છે, અને અડધા કેળાને આપણે ભરીને આમાં એડ કરીશું. આની સાથે જ 5 રવૈયા લેવાના છે અને 5 થી 6 જેટલા લીલા મરચાં લીધા છે. હવે આમાં સ્ટફ કરવાનો મસાલો તૈયાર કરીએ એની પહેલાં આમાં કાપા કરી દેવાના. તો જે મરચાં લીધા છે એનો સાઈડમાં આ રીતે કટ કરી દેવાનો. તો મરચાંને આ રીતે સાઈડથી કટ કરી દેવાના છે. અને જે રવૈયા લીધા છે એને 4 કટ કરવાના. અને એને ચેક કરી લેવાનું કે સડેલું ના હોય. પછી બટાકાને પણ 4 કટ કરવાના છે. અને કેળાને આપણે સાઈડમાંથી જ 1 કટ કરવાનો છે. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો 6 થી 7 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લેવાનો. આમાં 1 ચમચી તલ ઉમેરવાના. પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. થોડી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 1 ચમચી જેટલું તેલ, અને કોથમીર, મરચાં અને આદુને થોડું પાણી નાખીને મિક્સરમાં વાટી લીધા છે એ આમાં એડ કરવાનો. આ જ મિક્સરમાં આપણે બીજા પણ મસાલા એડ કરવાના છે, એટલે આને હું આ રીતે જ રહેવા દઉં છું. હવે આને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આ મસાલાને આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યું છે એમાં સ્ટફ કરવાનું. તો વધારે પડતો દબાવીને આપણે આ મસાલો નથી ભરવાનો. તો આ રીતે મેં બધું શાકભાજી સ્ટફ કરી દીધું છે. અને જે મસાલો આપણે શાકભાજી સ્ટફ કરતા વધ્યો હોય એમાં પાણી ઉમેરીને એની પેસ્ટ જેવું બનાવી દેવાનું છે, જે આપણે આગળ ઊંધિયામાં યુઝ કરીશું. તો પાણીને મસાલામાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે કરવાથી જ્યારે આપણે આને ઊંધિયામાં નાખીશું ત્યારે ચણાના લોટના બિલકુલ પણ ગઠ્ઠા નહીં પડે અને ઊંધિયામાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે બધો મસાલો મેં પાણીમાં મિક્સ કરી દીધો છે. આને અત્યારે સાઈડમાં મૂકી દેવાનો. તો આ દાણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. દાણા એકદમ મેશ થઈ જાય એટલા બધા એને નહીં બાફવાના. તો આ જ કુકર હું ફરીથી ઉપયોગમાં લેવાની છું, એટલે દાણાને હું એક વાટકામાં લઈ લઉં છું. એમાં જે પાણી હોય એની સાથે જ આપણે એને બીજા વાસણમાં લઈ લેવાનું. તો ફરીથી એ જ કુકર મેં ઉપયોગમાં લીધું છે, પણ એને પેપર નેપકિનથી થોડું ઊંચી લેવાનું છે. અને ફરીથી આપણે આમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તો હવે આપણે બીજા એક વાટકામાં 2 મીડિયમ સાઇઝના બટાકા લેવાના, જેને છોલીને મોટા ટુકડામાં સમારવાના છે. જે કેળું લીધું છે એને આ રીતે રાઉન્ડમાં કટ કરવાનું. સાથે જ મેં નાનું શક્કરિયું પણ એડ કર્યું છે. તમારે આમાં રતાળું અને સૂરણ એડ કરવું હોય તો પણ કરી શકાય. તો જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે
સમારેલા જે શાકભાજી છે એ આમાં એડ કરવાના. આને આ રીતે તેલમાં લગભગ 2 મિનિટ માટે સાંતળવાના છે. 2 મિનિટ પછી જે ભરેલા શાકભાજી છે એમાંથી મરચાં રહેવા દેવાના અને બાકીના 3 શાક આમાં એડ કરી દેવાના છે. પછી આમાં પાણી ઉમેરી દેવાનું અને આની પણ આપણે 2 વિસલ કરી લેવાની છે. હવે ઊંધિયાના વઘારમાં નાખવા માટે એક લીલી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો એના માટે જે આ લીલા મરચાં આવે છે એકદમ ડાર્ક કલરના સુરતી મરચાં જેને કહેવાય એ લેવાના છે. તો એ 4 થી 5 લીધા છે. આની સાથે જ 7 થી 8 મીડિયમ તીખા મરચાં લેવાના અને 50 ગ્રામ જેટલી કોથમીર લેવાની છે. તો આ બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરી દેવાની. તો આ 3 વસ્તુની સાથે આપણે મિક્સર જારમાં 3 ચમચી શેકેલા તલ, 2 ચમચી શેકેલા સિંગદાણા, 3 ચમચી સૂકા ટોપરાનું છીણ અને જે મરચાં અને કોથમીર લીધું એ આમાં એડ કરી દેવાનું છે. ઊંધિયાનું શાક થોડું તીખું તમે બનાવો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. એટલે મરચાંની ક્વોન્ટિટી થોડી સરખી લેવાની. પણ ઘરે ઊંધિયું બનાવતા હોય એનો બીજો એક ફાયદો એ થાય કે આપણને આપણા ભાવતા શાકભાજી અને આપણી પસંદ પ્રમાણેના મસાલા આપણે આમાં ઉમેરી શકતા હોઈએ છીએ. એટલે મરચાં પણ તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને શાકભાજીની ક્વોન્ટિટી પણ પસંદ પ્રમાણે ઓછી વધતી કે કોઈ શાક નથી મળ્યું કે નથી એડ કરવું તો પણ સ્કીપ કરી શકાય. જેમ કે અત્યારે મેં રતાળું અને સૂરણ એડ નથી કર્યું એ જ રીતે તમને કોઈ દાણા ના મળે કે તમને રવૈયા ના ભાવતા હોય તો રવૈયા કે કેળા સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય. હવે ફક્ત આમાં 1 ચમચી જેટલું જ પાણી ઉમેરીને આને સરસ રીતે વાટી લેવાનું. તો આ રીતે એકદમ સરસ આ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. પછી આપણે 4 મીડિયમ સાઇઝના ટામેટા લેવાના. ગ્રામમાં 150 ગ્રામ જેટલા ટામેટા છે જેને પણ પાણી નાખ્યા વગર એની પ્યુરી બનાવી દેવાની છે. તો શાકભાજીને પણ આપણે ચેક કરી લઈએ. તો આ રીતે ચપ્પાની મદદથી તમારે ચેક કરવાનું. જો ચપ્પુ સરળતાથી આમાં જતું રહે મતલબ કે શાકભાજી સરસ રીતે કૂક થઈ ગયું છે. તો આ રીતે શાકભાજી આખું રહે એવું એને કૂક કરવાનું. તો આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરવાની જરૂર નથી. હું અત્યારે આને આમાં જ રહેવા દઉં છું. તો હવે આપણે ફાઇનલી ઊંધિયું બનાવવાની શરૂઆત કરવાની છે. તો આપણે કુકરમાં કે તપેલામાં તો ઊંધિયું બનાવતા જ હોઈએ છીએ અને કુકરની, તપેલાની, કડાઈની એ બધાની મેથડ મેં તમારી સાથે શેર કરેલી છે. આજે આપણે માટીના વાસણમાં ઊંધિયું બનાવવાના છીએ અને માટીના વાસણમાં બનેલા ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો તમારી પાસે જો આ રીતનું માટીનું વાસણ હોય તો તમે એમાં ઊંધિયું બનાવજો. એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો આ કડાઈમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકવાનું. ઊંધિયામાં તેલની ક્વોન્ટિટી સરખી હોય છે અને ઊંધિયું બનાવવાની પૂરી પ્રોસેસમાં આપણે જે એના મુઠિયા બનાવવા માટે તેલ યુઝ કર્યું હોય તળવા માટે એ જ લેવાનું. કેમ કે મુઠિયા તળતા એની બધી ફ્લેવર તેલમાં આવી ગઈ હોય છે જેના લીધે ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો અહીંયા મેં 3 મોટા ચમચા તેલ, ગ્રામમાં લગભગ 100 થી 125 ગ્રામ જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે ભરેલા મરચાંને આમાં તળી લેવાના. મરચાંને ફક્ત આપણે 20 થી 30 સેકન્ડ માટે સાંતળવાના છે. જો તમે વધારે પડતા ગરમ તેલમાં મરચાંને ફ્રાય કરશો તો એની ઉપર સફેદ લેયર જેવું બની જશે. એટલે આ રીતે આને મીડિયમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાના. આ રીતે મરચાં થોડા તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાના છે. તો આમાં તજ, લવિંગ, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એ બધું એડ કરવાનું. ખડા મસાલા સંતળાઈ જાય એ પછી આમાં 1 ચમચી રાઈ ઉમેરવાની. રાઈ તતરી જાય એટલે આમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું. આની સાથે જ અજમાને હાથથી મસળીને ઉમેરવાનો છે. હવે પહેલા જે લીલી પેસ્ટ તૈયાર કરી એને સાંતળવાની. આ રીતે સંતળાઈ જાય એ પછી જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે એ આમાં એડ કરવાની. હવે આમાં બાકીના મસાલા કરવાના. તો સૌથી પહેલા 1 ચમચી હળદર ઉમેરવાની. આની સાથે જ 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી કે તમારે ઊંધિયું જેવું તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું. થોડું મીઠું ઉમેરી દેવાનું. આપણે શાકભાજીમાં તો મીઠું ઉમેર્યું છે એટલે અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું. આની સાથે જ 2 ચમચી ઊંધિયાનો મસાલો ઉમેરવાનો. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે અને ના મળે તો રૂટીનમાં જે દાળ શાકનો મસાલો વાપરીએ છીએ એ પણ લઈ શકાય.
અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે. સાથે જ 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની. ઊંધિયાનો જે ટેસ્ટ હોય એ ખાટો, મીઠો, તીખો એવો હોય, એટલે મસાલાની ક્વોન્ટિટી આ રીતે સરખી રાખવાની છે. હવે મસાલામાં સરસ રીતે કૂક થઈ જાય એ માટે ગરમ પાણી એડ કરવાનું. તો પહેલાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. શાકમાં તમારે ઠંડુ પાણી નથી ઉમેરવાનું. જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાંથી હવે તેલ અલગ થવા લાગ્યું છે. આ સમયે જે દાણા બાફીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના. જે મુઠિયા બનાવ્યા છે એ વચ્ચે આમાં આ રીતે મૂકી દેવાના, જેથી એ પણ આમાં સરસ રીતે કૂક થઈને પોચા થઈ જશે. થોડા મુઠિયાનો આપણે હાથથી ભૂકો કરીને નાખવાનો છે. થોડી કોથમીર નાખી દેવાની. હવે જે શાકભાજી સ્ટફ કરતાં આપણે મસાલો વધ્યો હતો અને પાણી એડ કરીને રાખ્યું હતું એ થોડું એડ કરી દેવાનું. હવે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે. જે શાકભાજી આપણે સ્ટફ કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના. કેળા અને બટાકા પણ આમાં જ ઉમેરી દેવાના છે. ફરીથી બીજા મેં 4 થી 5 મુઠિયા આમાં ઉપર એડ કર્યા છે. અને હવે આને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ માટે કૂક થવા દેવાનું. આ સમયે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલી ગોળ આંબલીની ચટણી ઉમેરી દેવાની અને ઉપરથી પણ ફરીથી સમારેલી કોથમીર ઉમેરવાની છે. અત્યારે મેં વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એટલું તેલ ઊંધિયામાં યુઝ કર્યું છે. તમારે વધારે તેલમાં ઊંધિયું બનાવવું હોય તો પણ બનાવી શકાય, અને હજુ પણ ઉપરથી તમારે તેલનો વઘાર કરવો હોય તો પણ કરી શકાય. પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે બને એટલું એને હેલ્ધી બનાવવાનો ટ્રાય કરીશું. તો ચટણી ઉમેર્યા પછી આપણે આને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. અને હજુ પણ આ શાક માટીના વાસણમાં બનાવ્યું છે એટલે ગેસ બંધ કર્યા પછી પણ કૂક થતું રહેતું હોય છે. તો હવે આપણું આ એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર છે. મેં જણાવ્યું એ પ્રમાણે માટીના વાસણમાં હજુ પણ આ ઊંધિયું કલાક સુધી ગરમ રહેતું હોય છે, એટલે આ રીતની એની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો. જો તમે આને વધારે પડતું આમાં કૂક કરશો તો ઊંધિયું જ્યારે તમે સર્વ કરશો ત્યારે એકદમ ડ્રાય થઈ ગયું હશે. એટલે આ રીતનો રસો હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો. અને તમે જોઈ શકો છો ઊંધિયામાંથી હવે તેલ પણ અલગ થવા લાગ્યું છે. અને જે મુઠિયા આપણે આમાં એડ કર્યા એ પણ એકદમ સરસ રીતે પોચા થઈ ગયા છે. ઘણા લોકોની કમેન્ટ હોય છે કે ઊંધિયામાં જે મુઠિયા યુઝ કરીએ એ એવા ને એવા કડક રહેતા હોય છે. તો આ રીતે જ્યારે શાક બનતું હોય એ ટાઈમે તમારે મુઠિયા એડ કરી દેવાના. સાથે શાકમાં તમારે ગરમ પાણીનો યુઝ કરવાનો છે. તો મુઠિયા પણ પોચા થઈ જશે અને શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. અને તમે જોઈ શકો છો ઊંધિયાનો રસો પણ એકદમ સરસ ઘટ થયો છે. જો ઊંધિયામાંથી પાણી અલગ થતું હશે તો એ શાક ખાવાની મજા નહીં આવે. તો બતાવેલી નાની નાની ટિપ્સનું અને મેઝરમેન્ટનું ધ્યાન રાખીને જો તમે ઊંધિયું બનાવશો તો તમારું ઊંધિયું કેટરિંગવાળા કરતાં પણ એકદમ સરસ બનશે. અને અત્યારે જે માપ લીધું એનાથી તમે 8 થી 10 વ્યક્તિને સર્વ કરી શકો એટલું ઊંધિયું બનીને તૈયાર થાય છે. અને જો વજનથી જોઈએ તો આ 2 થી 2.5 કિલો જેટલું ઊંધિયું બનીને તૈયાર થયું છે. જનરલી તો આને પૂરીની સાથે સર્વ થતું હોય છે, પણ તમે આને પરોઠાની સાથે પણ સર્વ કરી શકો છો.